પ્રોપર્ટી લેતી કે વેચતી વખતે સમાજના બે વર્ગ છે, નોટ ઓલવેઝ બટ મોટે ભાગે છેતરાતા હોય છે. And I'm not trying to offend anyone personally, so please, but you also would have felt it and seen it કે બે વર્ગ મોટે ભાગે છેતરાય છે. એક છે એનઆરઆઈ અને બીજા છે ડોક્ટર્સ. બંનેની સાથે મર્યાદાઓ પોતાની સરખી જ છે. ફર્સ્ટ ઓફ ઓલ, they don't have that much of time to study properties and take the right decisions. નંબર 2, એ લોકોનું પોતાનું લાઈફમાં એટલું બધું કમિટેડ હોય છે કે they really don't find time and a perfect person to find them. So આ લોકો મિઝરેબલ કન્ડિશનમાં ફટાફટ નિર્ણય લઈને મોટે ભાગે ખોટા નિર્ણયો લેતા હોય છે. તો આ બંનેની જે મોટી મર્યાદા છે, સમયનો અભાવ, એ અમારું જે ટૂલ છે અપનાગર રાજકોટ અને અપનાગર રાજકોટની વેબસાઇટ એ ઇઝીલી, ટ્રાન્સપેરન્ટલી, with a good hand holding and totally transparently તમને એક ઓફલાઈન અને ઓનલાઈન નેટવર્કિંગનું એક બહુ સરસ ટૂલ ઘરે બેઠા ફ્રીમાં હાથવગું છે. એટ યોર કન્વીનિયન્સી, એટ યોર કન્વીનિયન્ટ ટાઈમ, ઇન એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ તમે www.apnagarrajkot.com ખોલશો. રાજકોટને લગતી તમામ પ્રોપર્ટીઝની નાનામાં નાની વિગત તમે તમારી અનુકૂળતાના સમયે આરામથી જોઈ શકશો. So I think it resolves most of your problems in property. અને એવું કહે છે ને કે ભાઈ तुम्हारे पैरों के नीचे कोई जमीन नहीं, तुम्हारे पैरों के नीचे कोई जमीन नहीं. गजब तो ये है फिर भी तुम्हें यकीन नहीं.